તુષાર ચૌધરી એક બે વખત ધારાસભ્ય રહ્યા, બે ત્રણ વખત સંસદ સભ્ય રહ્યા, કેન્દ્રમાં મંત્રી રહ્યા, એના ફાધર મુખ્યમંત્રી હતા. તો એલા તમારે જ બધું ભોગવવું. આદિવાસીમાં બીજો કોઈ નેતા તમને મળે નહીં કે જેને તમે તક આપી એમ કહેવાય. ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રમુખ પદ માટે થઈને ડખો હાલે છે. શું છે? પપેટ નથી મળતા. હોશિયાર તો બધા છે, પણ એવા હોશિયાર શું કામના કે આપણા કયામાં ન રહીએ. 5-6 જણા છે એ જ ફેર્યા કરે. લ્યો, ક્યાંય કોંગ્રેસ બીજે ક્યાંય નીકળી નહીં. કોઈ છેવાડાના માણસ, કોઈ કલ્પનાતીત વ્યક્તિત્વ, કોઈ કૌશલ્યવાન અગ્રણી, કોઈ આશાસ્પદ યુવક. એટલે અમિત ચાવડા થોડુંક ઠીક ગણાય, એમાં ના નહીં, પણ એનામાં ઓરેટરી નથી. ઓરેટરી એટલે ભાષણ કરવાની કળા. સંમોહિત કરી દે એવું વ્યક્તિત્વ હોવું જોઈએ, કારણ કે સંગઠનમાં છે. એટલે પાટીદારોને તો કાયદેસર તમારી જાણ ખાતર આમાં અપમાનિત કરે એમ કહો તો હાલે. શનિવારે સૌરાષ્ટ્રના પાટીદારોની બેઠક મળવાની છે અને આર યા પાર એની કાંઈક નિર્ણય કરવાના છે, પણ ખાલી પાટીદાર નહીં. હમણાં 2-4 દાડામાં કદાચ એવી સંભાવના છે કે 2-4 દાડામાં સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના કોંગ્રેસીઓ બાય બાય ટાટા કરી નાખે. આખરે કોંગ્રેસે અમિત ચાવડાના સિરે એક કાંટાળો તાજ પહેરાવ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં ચેલેન્જ કરી છે કે અમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીશું, અને બીજી બાજુ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ કથળતી જાય છે. તે બધા વચ્ચે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આની અસર શું થઈ શકે છે તે મુદ્દે વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાયા છે. સાહેબ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સાહેબ, અમિત ચાવડાને મોટી જવાબદારી કોંગ્રેસે સોંપી છે. હવે આગામી સમયમાં કોંગ્રેસની સ્થિતિ આપ કઈ રીતની જોઈ રહ્યા છો? જો, અમિત ચાવડા પોતે પણ એક જવાબદારી જ છે. કોંગ્રેસે એને બીજી જવાબદારી સોંપી છે. જવાબદારી અમિત ચાવડા એટલા માટે છે કે પોતે નિર્વિવાદિત માણસ થોડાક છે, પણ જૂથવાદના શિકાર તો છે ને જૂથવાદ ચલાવે પણ છે. ખરેખર કોંગ્રેસે હવે જો એને નવી પેઢીની જનરેશન આવી ગઈ છે, નવી ન્યૂ જનરેશન, એને કોઈ કાસ્ટિઝમ બાસ્ટિઝમમાં બહુ રસ નથી અને એવું કાંઈ હોતું નથી એમ માને છે. વિસાવદર એનો સીધો ઉદાહરણ છે. વિસાવદર કે ત્યાં આયાતી પર ન નડ્યા અને લોકોએ ગોપાલ ઇટાલિયાને જીતાડી દીધા. પક્ષનું માળખું હતું કે નહીં, કાંઈ નહીં, આખી કાયનાત ઉતરી પડી હતી, તો પણ ભારતીય જનતા પાર્ટીનો મેળ ન પડ્યો અને આ લોકો જીતી ગયા. તો હવે જે ન્યૂ જનરેશન, ખાસ કરીને યંગસ્ટર્સ અને બીજું નવી વિચારધારાવાળા લોકોને ખબર પડી ગઈ છે કે રાજકારણ ધીકતો ધંધો છે. એટલે હવે આપણે કોઈના ભરોસે એમ ન માનવું કે ફલાણા ભાઈના આવવાથી આપણે જીતી જશું. કોંગ્રેસે અમિત ચાવડા અને તુષાર ચૌધરી આ બંને ઉપર જે દાવ નાખ્યો એ શું છે? એના મગજમાં એમ છે કે તુષાર ચૌધરી થ્રુ આપણે આદિવાસી જે છે સમાજ, એને આપણી તરફ ખેંચી શકીશું, અને અમિત ચાવડા થ્રુ ઓબીસી સમાજ જે છે એને આપણા તરફ ખેંચી શકીશું. પરંતુ આ બંને ગણતરી જે છે, ગણતરી સાચી, પાત્ર ખોટા. કારણ શું છે? તમારી નજર અત્યારે ઓબીસી ઉપર ને આદિવાસી ઉપર છે, તો તમારી નજર છે એટલે સમાજ તમારો ન થઈ જાય. એમ તો મારી પોતાની નજર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર છે ને ટાટા બિરલા ઉપર છે. લ્યો, એટલે થોડું થઈ જાય કઈ. એટલે નજર તમારી તો ગમે ત્યાં હોય, સામે વાળાની છે ખરી. મહત્વનું તો ઈ છે, ઈ સમાજને તમે આકર્ષી શકો, ઈ સમાજને તમે ક્યાંક ઉજ્જવળ ભવિષ્ય બતાવી શકો, તો સંભવ છે કે એ સમાજ તમારી તરફ આવે. હવે તમે નેતા જેવા પસંદ કરો જે લોકો ખાઈ ખદોડીને અત્યારે વર્ષોથી આ ધંધો છે. તમે તુષાર ચૌધરી એક બે વખત ધારાસભ્ય રહ્યા, બે ત્રણ વખત સંસદ સભ્ય રહ્યા, કેન્દ્રમાં મંત્રી રહ્યા, એના ફાધર મુખ્યમંત્રી હતા. તો એલા તમારે જ બધું ભોગવવું. આદિવાસીમાં બીજો કોઈ નેતા તમને મળે નહીં કે જેને તમે તક આપી એમ કહેવાય કે ભાઈ આ કોંગ્રેસની દેન છે. જેમ કે આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા છે. આજથી 3 વર્ષ પહેલા ચૈતર વસાવાને કોઈ કાળો કાગડો ઓળખતું નતું, અને અત્યારે ગોપાલની જેમ ચૈતર પણ એવું જ ચેતનવંતું નામ છે. તો ઈ દેન છે, ઈ પ્રોડક્ટ છે, ઈ પક્ષની એક ગણાય કે પક્ષે આપેલી જવાબદારી છે અને પક્ષની ભેટ છે સમાજને. તો સમાજને એમ લાગે કે ભાઈ ચૈતર આપણા છે
તો પછી હાવેણો ઉપાડે કે કોદાળી ઉપાડે, કાંઈ વાંધો નથી. એમ તુષાર ચૌધરીની જગ્યાએ કોંગ્રેસે કોઈ એવા આદિવાસી યુવા અથવા મહિલા ને પસંદ કરી હોત કે સમાજને એમ લાગત કે જો કોંગ્રેસે આ ન કર્યું હોત તો બીજું કોઈ તો કરી શક્યું જ ન હોત. એટલે ધન્ય હો કોંગ્રેસને કે એણે આ પ્રકારની પસંદગી કરી. હવે જો તુષાર ચૌધરીના ખાલી વિપક્ષ નેતા બનાવવાથી જો કોંગ્રેસ એમ માનતું હોય કે આદિવાસી સમાજ અમારી પર ઓળઘોળ થઈ જશે, તો દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા તો આખો સમાજ ન્યા ભાજપમાં ઓળઘોળ ન થઈ જાય. બિલકુલ. તમે સમજો. એટલે હવે ઈ બધા જે તાતા તીર છે ને ઈ કાસ્ટિઝમ વાળા ઈ બહુ નથી હાલતા. બધાને ખબર છે કે દ્રૌપદી મુર્મુને બનાવવા પાછળનું કારણ ઓબીસી ફેક્ટર થોડુંક છે ખરું, પણ બાકી લોકોને જોઈએ છે પપેટ. શિંગડા ભરાવે એવો કોઈ માણસ જોતો નથી. ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રમુખ પદ માટે થઈને ડખો હાલે છે. શું છે? પપેટ નથી મળતા. હોશિયાર તો બધા છે, પણ એવા હોશિયાર શું કામ ના કે આપણા કયામાં ન રહીએ, ઈ ડખો છે. એવી રીતે તુષાર ચૌધરીને રાખીને કોંગ્રેસે ઈનો ઈ ઘીસીપીટી કેસેટ વગાડી. તમે ઘાંચીનો બળદ હોય ને ઈ ઘંટીની આરપાર ફર્યા આખો દિવસ ફરે. તમે પૂછો ક્યાં ગયા, ન્યા જ મળે. તમારે છોડવો હોય ન્યા જ છૂટે, કારણ કે ક્યાંય ગયો જ ન હોય. ઘંટીને ફરતે ફરવાનું. એક જૂના જમાનામાં આવું હાલતું હતું. તેલની મિલ હોય ને એની બળદ જોડવામાં આવતા હતા. એ મિલ એટલે કે એક આવું તમે જાણો એ પ્રમાણે ચક્કી જેવું હોય. તમે એમાં મગફળી નાખી દો અને પછી ઈ આમ ફેરવવા માટે તેને શું કરે, બળદને જોડવામાં આવે. એ બળદ આમ ફર્યા કરે સવારથી સાંજ સુધી, પણ તોય પાછા હોય ન્યા ને ન્યા ફરે ખરા, પણ ન્યા ને ન્યા ક્યાંય જાય નહીં. એમ કોંગ્રેસે પણ આ જે સત્તાની એની પાસે ખુરશી જે છે પ્રમુખ પદની ને વિધાનસભામાં વિપક્ષના નેતાની, એમાં આ 5-6 જણા છે ઈ જ ફર્યા કરે. લ્યો, ક્યાંય કોંગ્રેસ બીજે ક્યાંય નીકળી નહીં. કોઈ છેવાડાના માણસ, કોઈ કલ્પનાતીત વ્યક્તિત્વ, કોઈ કૌશલ્યવાન અગ્રણી, કોઈ આશાસ્પદ યુવક, એવું કાંઈ નહીં. એવું કાંઈ નહીં. બસ માત્ર ને માત્ર એક મુદ્દાનો કાર્યક્રમ, આપણા કોણ ને આપણું હું. એટલે બે જે પસંદગી કરી અમિત ચાવડા તોય થોડે ઘણે અંશે ઠીક ગણાય. શું કામ? એણે 27% અનામતની ઝુંબેશ ચલાવી હતી અને સરકારે એ અમલમાં મૂકવી પડી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. એટલે અમિત ચાવડા થોડુંક ઠીક ગણાય, એમાં ના નહીં. પણ એનામાં ઓરેટરી નથી. ઓરેટરી એટલે ભાષણ કરવાની કળા. સંમોહિત કરી દે એવું વ્યક્તિત્વ હોવું જોઈએ, કારણ કે એ સંગઠનમાં છે, સત્તામાં હાલે ગમે એવું. અત્યારે કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી બધે આવું છે. મલ્લિકાર્જુન ખડગે તમે જુઓ, એક તો એનો ઘોઘરો અવાજ, એમાં વાંધો કાંઈ નથી, ઈશ્વરની દેન છે. પણ એવું ન ચાલે ભાઈ. આમાં લોકોને જોઈએ બિલકુલ સુસ્પષ્ટ બોલનારો અને સંમોહિત વાત કરનારો, મુદ્દા આધારિત વાત કરનારો, લોકોને જકડી રાખનારો, લોકોની વાત કરનારો, આપણી નહીં. તો અમિત ચાવડામાં ઈ ઓરેટરી નથી. ઈ જે બોલે છે ઈ, અમે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો મેહાણવી ભાષા કહેવાય. મેહાણવી ભાષા એટલે તોછડા જેવી લાગે. અમારે ત્યાં અહીંયા દાદા કહે, ત્યાં ડોસો કહે. લે આલે, અમને તો કેમે લાગે ડોસો હોય ભલાવાને. ડોસો એટલે શું? અમારે ત્યાં દાદા કે, નાના કે, ડોહલો કે ડોહો કે, કોઈ ન કે, ત્યાં આવું કે. હવે ઈ અહીંયા ગળે ઉતરે નહીં કોઈને, સમજી લ્યો. એટલે તમને કહું છું કે એક તો ઈ થાપ એને ખાધી અમિત ચાવડામાં, અને તુષાર ચૌધરીમાં તો ખરી જ ખરી. એ ભાઈ અમરસિંહ ચૌધરી એના બાપા મુખ્યમંત્રી, એટલે તમારે બીજા કોઈને મેવા મીઠાઈ ખાવા નથી દેવી, તમારે જ ખાઈ જાવી. ને બાકી જે આદિવાસી સમાજ છે એને હું પાથર જ પાથરવા, જય હિન્દ જય હિન્દ એવું જ બોલ્યા કરવાનું. એને કઈ તક નહીં આપવાની. તો રાહુલ ગાંધી પોતે અહીંયા આવીને કહી ગયા હતા કે અમે બગીના ઘોડા રેસમાં નહીં મોકલીએ ને રેસના ઘોડા બગીમાં નહીં બાંધીએ. પણ આ તો ત્રીજો એકણે કીધું, અમારે ત્યાં ત્રીજા, આ જુઓ આ રાહુલ ગાંધીની જ ભાષા છે હો. એ કે અમારે ત્યાં વધુ એક ઘોડા છે, એનું નામ છે લંગડા ઘોડા. એટલે આમ જુઓ તો એ ક્યાંય ના નહીં. પાંજરાપોળમાં ગાય દોવા દે, અને બાકીનો જે છે ને પાંજરાપોળ સહિત બાકીની વિસ્તાર છે ને એમાં હાચવવી પડે જીવે ત્યાં સુધી. ગૌશાળા અને ઓલો બેયમાં ફેર. ઢોરવાડામાં ને ગૌશાળામાં, ઢોરવાળો હોય ને પશુવાળો, એમાં જીવે ત્યાં સુધી હાચવવાના. ગૌશાળામાં ગાય દોવા દે,
એટલે આ લોકોએ શું કર્યું કે એવા બે વ્યક્તિને મૂક્યા કે જેને લંગડા ઘોડા કહેવાય, રાહુલ ગાંધીની ભાષામાં, આપણી ભાષામાં નહીં. તો તમે યંગસ્ટર્સની વાતો તો કરતા હતા, ભાઈ કઈ કર્યું તો નહીં. કોંગ્રેસ આખી અને પાટીદાર જેવો પાટીદાર જે સબૂળો, તમારી જાણ ખાતર 17-18% પાટીદારોની વોટ બેંક છે ગુજરાતમાં. અને કોંગ્રેસે પણ જે કઈ અત્યારે કોંગ્રેસનું થોડું ઘણું બચ્યું કુચ્યું તેમાં પાટીદારોનો બહુ મોટો સિંહ ફાળો છે. હવે ઈ પાટીદાર નેતા ઈ બધાએ પત્ર લખીને કેસી વેણુગોપાલને કીધું, રાહુલ ગાંધીને કયો અમને મળવા બોલાવે ને અમારી વાત સાંભળે, અને આ પ્રમુખ પદ અમને મળવું જોઈએ. પ્રમુખ પદ તો ઘેર ગયું, રાહુલ ન મળ્યા, બોલો, મળવાનો ટાઈમ ન આપ્યો, બોલો. તો સમાજ એટલું પૂછે નહીં કે તમારા ને તમારા નેતા તમને મળવાને લાયક નથી બનાવતા, તો તમે અમારા પ્રશ્ન હું તળું સોલ્વ કરવાના? સરકાર પાસેથી ક્યાંથી તમે કરાવી શકો? તમારા ને તમારા પક્ષમાં તમારું હાલતું નથી, તમે આ શાસક પક્ષમાં ક્યાંથી હાલવાનું? એટલે પાટીદારોને તો કાયદેસર તમારી જાણ ખાતર આમાં અપમાનિત કરે એમ કહો તો હાલે. એટલે આવતીકાલે મારી જ્યાં સુધી સમજ છે, મેં મિત્રોને પૂછ્યું, એને કીધું શનિવારે સૌરાષ્ટ્રના પાટીદારોની બેઠક મળવાની છે અને આર યા પાર એની કાંઈક નિર્ણય કરવાના છે. પણ ખાલી પાટીદાર નહીં, એ બુદ્ધિપૂર્વક કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ ઇતર કાસ્ટના છે, પાટીદાર સમાજ ઉપરની બીજીના, કોઈ રઘુવંશી હોય, કોઈ પટેલ, બીજા કોળી હોય, કોઈ ક્ષત્રિય હોય, યા કોઈ પણ હોય, એ પ્રકારના આહિર હોય, એવા ધારાસભ્યોને પણ અથવા તો સંસદ સભ્ય કક્ષાના નેતાઓને પણ બોલાવશે. મને જ્યાં સુધી સમાચાર આપ્યા ત્યાં સુધી એવા 100 એટલે 100 એવા નેતાઓને બોલાવશે જેનું ગોત્ર પાટીદાર ભલે ન હોય પણ કોંગ્રેસમાં હોય અને જીતી શકે એવી સંભાવના વાળા હોય. આ બંને લોકો ભેગા થશે એટલે પાટીદારો અને અન્ય સમાજના કોંગ્રેસના નેતાઓ એ ભેગા થઈને નક્કી કરશે કે આપણે નવો મોરચો ખોલવો કે પછી વિસાવદરમાં જે કૂપળ ફૂટી છે ડાળ, એ ડાળે ટીંગાઈ જવું, બેમાંથી એક. સાહેબ, કોંગ્રેસમાં એક તો અંદર એટલી બધી જૂથબંધી હોય છે અને બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે મજબૂત થઈ રહી છે. તો આ બધી પરિસ્થિતિને અમિત ચાવડા શું ટેકલ કરી શકશે? કરવી જોઈએ, પણ કરી શકશે કે કેમ એ પ્રશ્ન છે. કારણ કે પહેલી વાત તો તમારી પાસે કઈ હશે તો તમે ટેકલ કરશો ને. હમણાં 2-4 દાડામાં કદાચ એવી સંભાવના છે કે 2-4 દાડામાં સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના કોંગ્રેસીઓ બાય બાય ટાટા કરી નાખે અને એ ગમે ત્યાં જોડાઈ જાય. તમે જો વિક્રમ માડમ જામનગર, એણે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી, હું સક્રિય રાજનીતિમાં હવે નહીં રહું. એ અમથા નથી, ધરાઈને ટેબા જેવા થઈ ગયા એટલે. અને પાલભાઈ આંબલિયા કિસાન નેતા છે, એને એ બાજુના દ્વારકા પંથકના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બનાવ્યા એટલે ઈર્ષા થઈ કે અમને કેમ નહીં, દુનિયા જિંદગી આખી અમે કોંગ્રેસને સમર્પિત કરી, અમારો મેળ ન પડ્યો અને તમે પાલભાઈ આંબલિયાને બનાવ્યા. એટલે એક અંદરખાનેની રીહ ઈ પણ હોય અને બાકીની રીહ છે અત્યારે વિક્રમભાઈ માડમ પાસે દુનિયાભરના કામકાજ છે આર્થિક, એટલે એને અમથો ટાઈમ નથી ને કોણ પીંજણ કરે. એક જમાનામાં શું હતું, ધારાસભ્ય બની જાય એટલે સત્તા તંત્રની ઉપર એની થોડીક પકડ રહે પોતાની, સમાજનું તો નામ હોય છે. હવે વિક્રમ માડમ પોતે જ એક સરકાર જેવી સ્થિતિમાં છે જામનગરમાં, એટલે એને હવે કોઈ ખેસની જરૂર નથી, કોંગ્રેસ કે આમ આદમી કે ભાજપ. એ પોતે જ એક સત્તાધીશ છે એમ કહો તો ચાલે. પૂનમબેન માડમ ઈ પણ ઈ છે, પરિમલ નથવાણી ઈ છે. એ રાજ્યસભામાં જઈ પરિમલ નથવાણી એને કેનું ભલું કરી દીધું. એની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કાંઈ ન થાય અને બધી અંદરની વાત જાણવા મળે અને એ પ્રમાણે દાવ લગાડવા થાય. આ જ ધંધો છે. રાજ્યસભાને તો અભડાવી છે અમુક લોકોએ. તો રાજ્યસભા તો ખરેખર ઉપલું ગૃહ ગણાય. સારા સારા માણસો જે આવે તો જગતનું કલ્યાણ થાય, કારણ કે લોકસભામાં ચૂંટાઈને આવે, રાજ્યસભામાં તો પસંદગી કરવામાં આવે. પણ હવે ન્યા પણ આવા પરિમલ નથવાણીઓ છે. એક જમાનામાં વિજય માલ્યા હતા, બોલો, એ રાજ્યસભાના સદસ્ય હતા. જ્યાં લતા મંગેશકર હોવા જોઈએ, અબ્દુલ કલામ હોવા જોઈએ, ડોક્ટર મનમોહનસિંહ હોવા જોઈએ, સેમ પિત્રોડા હોવા જોઈએ, રઘુરામ રાજન હોવા જોઈએ, એને બદલે વિજય માલ્યા ને તમે જુઓ તો એ બધા પરિમલ નથવાણી ભલે નહીં ગમે એટલું એની પાસે માર્કેટિંગ છે, પૈસા છે એટલે ગોઠવણ કરે છે. બાકી વાતમાં કઈ માલ નથી. કોઈ જામનગરમાં એક ગલી ખૂચરાને ક્યાંય રોડ રસ્તો બનાવી દીધો નથી.
એમને પોતાની કંપનીને મજા કરાવે છે અને ત્યાંથી વાત લીક થાય ઉપરથી દિલ્હીથી તો કંપનીના ફાયદામાં હોય એવું કરે અને મજા કરે. એટલે હવે વિક્રમ માડમે જે રીતે નિવૃત્તિ જાહેર કરી એવી રીતે ગુજરાત એટલે સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ જે છે એ પણ કોંગ્રેસને બાય બાય ટાટા કરશે જો સારી પોઝિશન હજી નહીં મળે તો. અને હવે એવી સંભાવના બહુ ઓછી છે. મેઇન 2 પોસ્ટ હતી ભરાઈ ગઈ, તુષાર ચૌધરી, અમિત ચાવડા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં કોઈને કાંઈ પણ વાતચીત કરવી હોય કે ગુજરાતનું કંઈક હાલ હવાલ પૂછવો હોય તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી જે છે એ પૂછશે કોને? અમિત ચાવડા અને તુષાર ચૌધરીને, બીજા કોઈને નહીં. એટલે સરવાળે તમને કહું તો કોંગ્રેસે આ પગલું ભરીને નવસર્જનને બદલે વિસર્જન તરફની યાત્રા શરૂ કરવી એવું લાગે છે. જી પૂર્વિનભાઈ. જી સાહેબ, કોંગ્રેસે કદાચ એવું વિચાર્યું હશે કે આદિવાસીઓને આકર્ષવા માટે તુષાર ચૌધરીને તો જવાબદારી સોંપી દીધી, પણ સૌરાષ્ટ્રની રાજનીતિની દરેક પક્ષની ખૂબ અસર થતી હોય છે. તો અમિત ચાવડાને જવાબદારી સોંપી છે તેની સૌરાષ્ટ્રની રાજનીતિની ચોક્કસ અસર થશે, કારણ કે જેમ આપણે કહ્યું કે એક મોટી મીટિંગ મળવાની છે. તો આગામી સમયમાં શું નવા જૂની થઈ શકે છે આને લઈને? એક નવા જૂનીમાં એક જ તો વ્યવસ્થા છે, તમારી હારે નથી બોલવું ને બીજા હારે બેહવું. હવે નવા જૂનીમાં કઈ કોઈ ખેલ નાખે નહીં, કોઈ પાસે જાદુ ચિરાગ નથી, કોઈની પાસે એવું કાંઈ નથી કે કંઈક એવો ખેલ નાખે કે દુનિયા અચંબિત પામી જાય. વાતની એક વાત, કોંગ્રેસમાંથી છેડો ફાડવાનો અને ખાલી પ્રશ્ન એટલો છે કે આમ આદમીમાં જોડાવવું કે નવો મોરચો રચવો, બસ આટલી જ વાત છે. આ બીજો વિકલ્પ છે જ નહીં. તમે શોલે ફિલ્મમાં અસરાની કે છે એના સૈનિકોને, આધે ઉસ તરફ જાઓ આધે ઇસ તરફ, બાકી મેરે પીછે, બાકી બધું હું. એમાં અહીંયા કઈ છે જ નહીં. તમારી જાણ કાં તો આમ આદમી પાર્ટી છે અને કાં અપક્ષ. તમે અપક્ષ લડવાની જરૂરત ઓછી કરશે. કોઈ પણ ભોગે જો સમાધાન થતું હોય તો આમ આદમી પાર્ટીને સાથે રાખીને સમાધાન થાય એવી સંભાવના વધુ છે, પરંતુ જોઈએ છીએ શું થાય તે. આવી સ્થિતિ છે. જી સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને કોંગ્રેસની શું હાલત છે, અમિત ચાવડાની લઈને શું અસર થશે અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં આની શું અસર થશે તે વિષય પર માહિતી આપવા બદલ આપનો આભાર. જી નમસ્કાર.